બધા મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે। આજ આપણે બનાવવાનું છે મોરઘીનું શાક। કેવી રીતે બનાવી તમને બધાને બતાવી તો બધા વિડીયોમાં કન્ટિન્યુ છે સુધી બનાવી રહેજો, એટલે તમને જોવા મળશે ને શીખવા મળશે કેવી રીતે મોરઘીનું શાક બનાવવું। ને અટાણે તો હું જો ધાબા ઉપર આવી ગયો ને આ જો ભારત માતાનો ઝંડો છે ને એની પાસે ઓલી કાર દરિયો છે, નાનો કરે દરિયો છે જો ના અમારું ગામ છે ને, અમારું ગામ છે, આ દરિયો છે ને આ અમારું ગામ છે જો નાનું અમથું છે ને આપણે બનાવવાનું છે આજ મોરઘીનું શાક। કેવી રીતે બનાવી તમને બધાને બતાવી તો બધા વિડીયોમાં કન્ટિન્યુ શેર સુધી બનાવી રહેજો। તો હાલો આપણે જઈએ નીચે મોરઘીનું શાક બનાવવા। તો આપણે આવતા રહ્યા જો હમું કરવા શાક જો આવી રીતે હમું કરવાનું હોય। हाइट क्या आ रहा लगा આવી રીતે મૂકવાનું હોય। દાદા વિડિયો ઉતારવા ઉભી રહે ઉભી રહે નહીં અહીંયા ઉભી રહે ઉભી હા મારા શુભેન એમ કેમ હવે તો મિત્રો આ મારા શુભેન જો લાઈક કરો એમ કે લાઈક કરો એમ કે આમ કે लाइक करो क्या 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 नहीं लाइक करो क्या लाइक करो तो આવી રીતે ખમો કરવાનું હોય જો ને કેવી રીતે મોરઘીનું શાક બનાવવું તમને બધું બતાવે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। जो આવી રીતે દાદુ કે સબસ્ક્રાઇબ કરો કે સબસ્ક્રાઇબ કરો કે સબસ્ક્રાઇબ કરો કે નહીં સબસ્ક્રાઇબ કરો કે સબસ્ક્રાઇબ એન્ગેજમાં પડ રહી તો આવી રીતે હમો કરી નાડી હમો કરીને આપણે જવાનું છે શાક મૂકવા। કેવી રીતે બનાવવું શાક એ તમને બધું બતાવી। આમાં છે નોખી આપણે કલેજી આપણે કેસનું ડોરી લાવવા કોણ ખાતું હો કંકર નાખવાને હવે પણ કોઈ ખાસ તમે કોઈ કલેજી તો કોઈ એટલું નથી કલેજી લઈને આવે એ મારા પપ્પા ખાય તો પણ ભણામ દેવાનું છે બધું આવી રીતે કલેજી એમ કરે જો દેખે એટલું કેસનું લઈને આવે મંદિરમાં નહીં લે માથા વગર તો આપણે પાણી નાખીએ આમાં નમ દેની મને આવી રીતે ધોઈને પછી આપણે બનાવવાનું છે શાક। તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને જોવા મળશે ને શીખવા મળશે। પાણી નાખી મેં ઘડી આ બેનને જો પાણી નાખવું નાખો ને પાણી હે પાણી નાખું લાઈક કરો જો કોઈ પાછા કે લાઈક કરો કે પછી કે નહીં ભાઈ લાઈક કરો કે હાલો ભાઈ લાઈક કરજો, સબસ્ક્રાઈબ નહીં કરી તો સબસ્ક્રાઈબ કરી દો ને આવી રીતે કાંક અમુક કરી શાક મેં મારે બનાવવાનું છે મોરઘીનું શાક।
નાખીશું નમ બિન ભાઈ એકદમ આમાં નાખ બદલા નાખી દેવા ચોલામાં હવે આપણો શાકમાં થઈ ગયો આડી જવાનું છે આપણે શાક બનાવવા આગળ બતાવ્યું આગળ બધું બોલી આઈશું પડી તાડ હાલો તો આમ થઈ ગયું ને આપણે જઈએ શાક બનાવવા ના જઈને તમને બતાવું તો આપણે નાખવાનું છે ડુંગળી નાખીને આપણે શેડો શાક આગળ આવે ને નહીં ખબર શું ગાય લખવા થાય हमरे एक इंकिरमा नीली विषय नहीं था नींद उड़ी नहीं हमारे पास माथे आ गई जान से अपने हाँ ये ठेका काम से टेरा नहीं तो ये मोर गया ना डूंगरी ना के तो આપણે આડી મુર્ગીનું શાક બનાવવાનું છે અને બધાને બતાવ્યું તો બધા વિડીયોમાં કન્ટિન્યુ છે આવડે તે બનાવી રહેજો એટલે તમને જોવા મળશે કેવી રીતે શીખવા મળશે ને કેવી રીતે મુર્ગીનું શાક બનાવવું એ તમને બધાને બતાવ્યું તો બધા વિડીયોમાં કન્ટિન્યુ છે આવડે તે બનાવી રહેજો તો આપણે જવાનું છે આગળ શાક બનાવવા રાંધણીયામાં તો હાલો આડી જઈએ આપણે શાક બનાવવાનું બધા બતાવ્યું તો મિત્રો આપણે આ છે ને તપેલાની ઉપર આપણે કાચરોક મૂકી દીધી કાચરોક ઉપર આપણે પાણી નાખી દીધું એને ગરમ કરવાનું ગરમ થઈ જાય પછી આપણે ઉકાળીને એમાં નાખી દેવાનું તમને બતાવું જો આમાં મોરકી એમાં ઓલું તેલ ને આપણે ઓલું નાખી દીધું હળદર એ તમને દેખાડી નહીં ગયો હળદર ને તેલ નાખી દીધું પાણી છે આમાં ને પાણી ઊણું થવા દેવાનું ને પછી તમને બતાવો આગળ પાણી ઊણી થઈ જાય પછી મિત્રો આમાં હળદર ને બધું નાખી દીધું મરચું ને બધું હળદર મરચું ને બધું નાખી દીધું ને પાણી ગરમ છે અહીંયા બફાય આપણે મોરકી ને પાણી છે ને એ આડે આમાં નાખવાનું છે આ તમને બતાવું કેમ નાખી આગળ મેં કાંક બે ત્રણની મોરકી આમ શાક બનાવી જો આ બધું મરચું ને આડે દોઈને બધું નાખી દેવાનું છે આગળ તમે બતાવો આગળ ખોલીએ તો ઇંતજાર કરીએ તો આ બફાઈ ગયા આપણી મુર્ગી મારા આટો બે ત્રણ બોટા કાઢે મારા આટો બહુ વાટકા વાળા નાખતા આપણે ખાવાની છે આગળ આપણે કેમ મસ્ત છે એની બસ હા જો મારા નોકરી કાઢી લેતી બોટા ખાવા આગળ ગાડી ખાવાની છે મારે આગળ ના ઓલું મરચું બધું નાખ કર્યું હતું એ ડોળીને બધું નાખવાનું ચાડી પાણી નાખી દીધું એમાં હાલો આપણે નાખીએ આમાં તો નાખી દીધું હલાવી નાખવાનું પછી આ છે ને ગરમ પાણી એ આડિયામાં નાખવાનું છે તપેલામાં ઘડીક પાકવા દઈએ આપણે તાર આગળ આપણે ખાઈ મોરકી હાલો તો આપણે ખાઈ આગળ મોરકી ગરમ છે
ગરમ ગરમ છે, આગળ ખાવાનું છે આપણે. તો બહુ ગરમ છે. મજા ખાવાની જો બહુ ગરમ છે. બાફેલ મુરગી મજા આવે છે ખાવાની. હવે તો મજા શું લાગશે એમ બાફેલી મુરગી ખાવાની. તો જરૂર એક ઘંટા આપી છે તમારે મુરગી લે જો થોડે લાલ છો થાય હે. આપણે ખાઈએ મુરગી. ના क्या रो अटकू खाई तुम्हें बता दे क्या खामे जोरदार गदर क्या वाड़ा खाए बा लाओ तो वहाँ पे काटे ना बाकी चटनी पास बताऊँ खाई डाल मुर्गी અને પાણી નાખી દીધું. ગરમ પાણી હતું ને એ આમાં નાખી દીધું છે. ગરમ પાણી નાખી દીધું છે. હવે આપણે પાકવા દેવાનું છે આગળ. એમ છે ને જોરદાર છે. હલો પાકવા દઈએ પછી તમને બધું બતાવે. તો મિત્રો આપણે શાક જોવા આવ્યો પાકી ગયો તેમ જો થોડોક રો હશે ભરી જાય પછી આપણે દેખાડીએ. તો પાકવા આવ્યું શાક ને રો હશે થોડોક. આવી મુરગીનો મસાલો નાખવાનો છે આપણે. હાલો પેલા કોથમરી નાખી દઈએ આપણે. તો કોથમરી નાખી દઈએ. બીજું આપણે નાખવાનું છે મુરગીનો મસાલો. તો નાખી દઈએ આપણે મુરગીનો મસાલો. હાલો ઢાંકી દઈએ ઘડીક ને પછી દેખાડું પાછું. તો મિત્રો આપણે શાક પાકી ગયું મુરગીનું ને બતાવું લગે ને જો આવક મસ્ત પાકી ગયું શાક. આવી રીતે બનાવવાનું હોય આપણે મુરગીનું શાક. તો આવી રીતે પાક્યું શાક મસ્ત ગાનું. તો આવી રીતે બનાવવાનું હોય મિત્રો.
કેમ પણ એમ જોરદાર છે. તો મિત્રો આવી રીતે શાક બનાવવાનું તમને શીખડાવ્યું કે આવી રીતે શાક બનાવીજો તો જરૂર એકદમ ટ્રાય કરજો. તો આપણે વ્લોગ અહીં સેન્ડ કરી નાખીએ. અમારો વ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મિલતે हैं नेक्स्ट वीडियो में, तब तक बाय बाय.